ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી આરતી અને તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. આપણને ગુડ મોર્નિંગ. અને આરતી, શરૂઆત કરીએ. કયા સ્ટોક ફોકસમાં રહેશે? જી, ઘણા બધા કાઉન્ટર ફોકસમાં છે. હજી પણ પરિણામનું રિએક્શન જ્યાં જોવા મળશે ત્યાં શરૂઆત ગ્લેનમાર્ક ફાર્મા સાથે કરીએ. અહીંયા જે રીતે નંબર્સ આવતા દેખાયા છે, ખાસ કરીને જે 351 કરોડની ખોટ હતી તેની સામે ખોટ ઓછી થતી દેખાઈ રહી છે અને 347 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એટલે કંપનીની ખોટ ઓછી થઈ છે. બીજી બાજુ આવકની વાત કરી લઈએ તો ત્યાં 35.1% વધારો આપણને જોવા મળતો દેખાયો છે. 3,387 કરોડની આસપાસ આવક પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર જુઓ, જે 208.7 કરોડના એબિટા ખોટ હતા તે આપણને વધતા દેખાયા છે. 600 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન 17.7% પર રહ્યા છે. તો એક નંબર્સ કહી શકાય, મિશ્ર નંબર્સ છે, પણ કંપનીની જે ખોટ ઓછી થતી દેખાઈ રહી છે એને કારણે થોડું ઘણું પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ શકે છે. તો ગ્લેનમાર્ક ફાર્મા પર એક ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે નોમુરા, ખાસ કરીને નોમુરાના બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ. તેમણે ગ્લેનમાર્ક ફાર્મા માટે જે કોલ આપ્યો છે, ન્યુટ્રલ કોલ છે. 1,500 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે Q3 જે છે અનુમાન કરતાં નબળા રહેતા દેખાયા છે, પણ વધુ ઓપરેટિંગ ઇન્કમના કારણે એબિટા જે છે અને આવક એને એક સપોર્ટ મળતો દેખાયો છે. એને કારણે એક ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે તેઓ. તો ફોકસ ઓવરઓલ ગ્લેનમાર્ક ફાર્મા માટે રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર આદિત્ય બિરલા ફેશનનું કાઉન્ટર છે. અહીંયા ખાસ કરીને કંપનીની ખોટ ઓછી થતી દેખાઈ રહી છે. જે 77.9 કરોડની ખોટ હતી એની સામે ખોટ ઓછી થઈને 51.3 કરોડની આસપાસ પહોંચી દેખાઈ રહી છે. સામે આવકમાં જુઓ, 3.3% આવક વધી 4,304 કરોડની આસપાસ આવક પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર જોઈએ તો 14.8% કંપનીના એબિટા આપણને વધતા દેખાયા છે અને 635 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો જે 13.3% પર હતા ત્યાંથી માર્જિન સુધરી 14.8% પર આવ્યા છે. યર ઓન યર બેઝિસ પર આ નંબર છે. તો અહીંયા એક સારા નંબર્સ કહી શકાય. માત્ર એક કંપનીની ખોટમાં જે ખોટ ઓછી થતી દેખાઈ રહી છે એનું પણ એક પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ શકે છે. આદિત્ય બિરલા ફેશનનું કાઉન્ટર ધ્યાન રાખવાનું રહેશે. GSK ફાર્મા નેક્સ્ટ કાઉન્ટર. અહીંયા ખાસ કરીને વાત કરી લઈએ તો જે પ્રોફિટ બિફોર એક્સેપ્શનલ આઇટમ અને ટેક્સ એની વાત કરી લઈએ તો 34.7% આપણને વધતો જોવા મળ્યો છે. 308 કરોડની આસપાસ પહોંચ્યો છે નફો. સામે આવકની વાત કરી લઈએ તો 17.9%નો વધારો આવકના ફ્રન્ટ પર છે. 949 કરોડની આસપાસ આવક પહોંચી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ સારા છે. 218 કરોડની આસપાસ જે એબિટા હતા ત્યાંથી 33.8% એબિટા વધી 291 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે અને માર્જિન પણ સુધર્યા છે. 27.1%ની સામે માર્જિન સુધરી 30.7% પર આવ્યા છે. તો એક સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. અહીંયા એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. GSK ફાર્મા અહીંયા એક નજર રાખવાની રહેશે. બજાજ કન્ઝ્યુમર કેરની વાત કરી લે તો નંબર્સ અહીંયા જુઓ, દરેક ફ્રન્ટ પર નબળા નંબર્સ આવતા દેખાયા છે. નફો 30.3% ઘટ્યો છે. 25 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. સામે આવકમાં 6.3%નો ઘટાડો છે અને 234 કરોડની આસપાસ આવક ઘટીને આવતી દેખાઈ રહી છે, જે અગાઉ 250 કરોડની આસપાસ હતી. એબિટાના ફ્રન્ટ પર પણ જોઈએ, 47 કરોડની સામે એબિટા ઘટી 44.4% એબિટા આપણને ઘટતા જોવા મળ્યા છે. 26 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિનની વાત કરી લે તો તે 18.8%ની સામે ઘટી અને 11.1% પર આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર નબળા નંબર્સ છે. બજાજ કન્ઝ્યુમરનું કાઉન્ટર અહીંયા પણ એક ખાસ કરીને નેગેટિવિટી જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. ડિશ ટીવીની વાત કરી લઈએ તો અહીંયા જે ખોટ આપણને વધતી દેખાઈ રહી છે. જુઓ, 2.8 કરોડની ખોટ હતી તેની સામે આ ખોટ વધી અને 46.5 કરોડ પર આપણે થતી દેખાઈ રહી છે. એટલે ખાસો એવો ખોટમાં જે વધારો થતો દેખાવ છે એની ઇમ્પેક્ટ ખાસ કરીને સ્ટોક પર જોવા મળી શકે છે. વાત કરી લઈએ આવકની તો તે પણ 21% ઘટી છે અને 373 કરોડની આસપાસ પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર જુઓ, 32.8% એબિટા ઘટી 122 કરોડની આસપાસ પહોંચ્યા છે, જે 182 કરોડની આસપાસ હતા અગાઉ. અને માર્જિનની વાત કરી લઈએ તો અહીંયા પણ એક ઘટાડો છે. 38.6%ની સામે માર્જિન ઘટી 32.9% પર આવતા દેખાયા છે. તો એક નેગેટિવ નંબર્સ છે દરેક ફ્રન્ટ પર અને ખાસ કરીને કંપનીની જે ખોટ વધતી દેખાઈ રહી છે એને કારણે એક નેગેટિવિટી સ્ટોક આપણને બતાવી શકે છે. ડિશ ટીવી નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ દિલીપ બિલ્ડકોનનું કાઉન્ટર છે. મિશ્ર નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે.
Q3માં નફો જુઓ 7.4% વધ્યો છે, 115 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં 10%નો ઘટાડો જોવા મળતો દેખાયો છે, 2589 કરોડની આસપાસ આવક ઘટીને આવતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર જે 357 કરોડના એબિટા હતા તે 33.4% વધી 476 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે અને માર્જિન 12.4%ની સામે 18.4% પર આવ્યા છે. તો માર્જિન સુધર્યા છે, એબિટા સુધર્યા છે, નફો વધ્યો છે, માત્ર આવકમાં જે ઘટાડો જોઈ રહ્યા છે. મિશ્ર નંબર્સ અને દિલીપ બિલ્ડકોનના કાઉન્ટર પર અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર ફોકસ રાખવાનું રહેશે. ઇઝી ટ્રીપની વાત કરી લઈએ તો દરેક ફ્રન્ટ પર નબળા નંબર્સ. નફો 26.3% ઘટ્યો છે, 33 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. સામે આવકમાં જો 6.5%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર પણ 21.8% કંપનીના એબિટા ઘટ્યા છે અને માર્જિનની વાત કરી લઈએ તો 37.9%ની સામે માર્જિન ઘટી 31.7% પર આવ્યા છે. તો અહીંયા પણ એક મિશ્ર નંબર્સ છે અને ખરાબ નંબર્સ કહી શકાય દરેક ફ્રન્ટ પર છે. ઇઝી ટ્રીપ પર એક નજર રાખવાની રહેશે. અને છેલ્લે મારા તરફથી નારાયણ હૃદયાલયની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને 2.6% નફો વધ્યો છે, 192 કરોડની આસપાસ નફો પહોંચતો દેખાયો છે. સામે આવકમાં જુઓ 13.5%નો વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ સુધર્યા છે, 10% કંપનીના એબિટા વધ્યા છે અને માર્જિનની વાત કરી લઈએ તો 23.2% પર હતા, ત્યાંથી થોડા ઘટી 22.5% પર, એટલે માત્ર માર્જિન થોડા ઘણા ઘટ્યા છે પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. નારાયણ હૃદયાલયના કાઉન્ટર પર એક ફોકસ રાખવાનું રહેશે. એ ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને ગ્લેનમાર્ક ફાર્મા, આદિત્ય બિરલા ફેશન, GSK ફાર્મા જેવા કાઉન્ટર છે જ્યાં એક ફોકસ રાખવાનું રહેશે. પણ તૃપ્તિ, અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં પરિણામ અને ન્યૂઝનું રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? ગુડ મોર્નિંગ આરતી. હું પણ શરૂઆત રિઝલ્ટથી જ કરીશ. તો ખાસ કરીને MTNLના આપણે રિઝલ્ટ આવતા જોવા મળ્યા છે, જેમાં Q3નો કંપનીનો નફો જે છે, કંપનીની ખોટ જે છે અહીંયા આપણને વાર્ષિક ધોરણે ઘટતી જોવા મળી છે. 839 કરોડની સામે આપણને 836 કરોડની અગર આપણને ખોટ ઓવરઓલ જોવા મળી છે, એટલે કે મામૂલી ખોટ અહીંયા આપણને ઘટતી જોવા મળી છે. રેવન્યુના ફ્રન્ટ પર આપણને એક ખાસો એવો ઘટાડો જોવા મળ્યો છે, લગભગ 11.5%નો અહીંયા આપણે ઘટાડો જોઈ રહ્યા છે. વાર્ષિક ધોરણે 170 કરોડ પર આપણને આવકના નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ અગર આપણે એબિટા કોડ્સ પર નજર કરશું તો ત્યાં વધારો આપણને જોવા મળ્યો છે, 125.7 કરોડની સામે આપણને 128 કરોડ પર આપણને એબિટા કોડ જે છે તે અહીંયા ઓવરઓલ અહીંયા વધતી જોવા મળી છે. એટલે એમ કહી શકાય કે MTNLના જે રિઝલ્ટ છે તે Q3માં વાર્ષિક ધોરણે હિસાબે અહીંયા આપણને ખરાબ આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ ખાસ કરીને અહીંયા પેનલ્ટી લગાડવાના સમાચાર આવી રહ્યા છે કે RBIએ 3 NBFCs કંપનીઓ પર તેમને મોનેટરી પેનલ્ટી લગાડી છે, જેમાં 3 જે NBFCs કંપની છે એ છે શ્રીરામ ફાઇનાન્સ, નૈનીતાલ બેંક અને ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક. હવે કેટલી પેનલ્ટી લાગી છે તેના પર ફોકસ કરીએ તો શ્રીરામ ફાઇનાન્સ પર લગભગ 5.80 લાખ કરોડની અહીંયા પેનલ્ટીઝ RBI દ્વારા લગાડવામાં આવી છે. નૈનીતાલ પર 61.40 કરોડની અહીંયા આપણને 40 લાખની એક પેનલ્ટી અહીંયા લાગી છે. જ્યાં ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ પર નજર કરશું ત્યાં લગભગ આપણને 6.70 લાખની પેનલ્ટીઝ લગાડવામાં આવી છે. એટલે નો ડાઉટ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક અને શ્રીરામ ફાઇનાન્સ બંને જ કાઉન્ટર્સ જે છે તે લિસ્ટેડ છે, એટલે બંને જ કાઉન્ટર્સ પર આજે આપણને સારું એક રિએક્શન જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ ઝાયડસ લાઈફ પર. અહીંયા ક્લીન ચીટ મળવાના સમાચાર છે, પોઝિટિવ સમાચાર છે. કંપનીના મહારાષ્ટ્રના અંબરનાથ સ્થિત API મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તેને અહીંયા ક્લીન ચીટ મળી છે અને US FDA પાસેથી અહીંયા ક્લીન ચીટ તેમને મળી છે અને US FDA દ્વારા ખાસ કરીને 10 થી 14 ફેબ્રુઆરી 2025ની વચ્ચે અહીંયા તપાસ હાથ ધરવામાં આવી હતી. એટલે આ કાઉન્ટર માટે એક પોઝિટિવ સમાચાર છે. બીજું પણ ફાર્મા કાઉન્ટર મારા રડારમાં છે, એ છે એલેમ્બિક ફાર્મા. અહીંયા પણ યુનિટની તપાસ હાથ ધરવામાં આવી હતી, જે વડોદરા સ્થિત જરોદમાં સોલિડ ઓરલ ફોર્મ્યુલેશન યુનિટ 4.1 છે, F4 છે, તેમાં ખાસ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી અને US FDA દ્વારા EIR અને VAI સર્ટિફિકેટ તેમને મળ્યું છે. એટલે ઓવરઓલ એક પોઝિટિવ સમાચાર કહી શકાય અને કંપની દ્વારા US FDA દ્વારા કંપનીમાં 14 થી 22 નવેમ્બર 2024ની વચ્ચે અહીંયા તપાસ હાથ ધરવામાં આવી હતી. એટલે આ કાઉન્ટર પર ખાસ એક ફોકસમાં છે, એક પોઝિટિવ સમાચાર સાથે આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર કરી લઈએ વિપ્રોમાં. અહીંયા મેનેજમેન્ટમાં ફેરફાર થતા જોવા મળ્યા છે. વિપ્રો કન્સલ્ટિંગના મેનેજિંગ પાર્ટનર્સ અને ગ્લોબલ હેડ તરીકે અમિત કુમારની નિયુક્તિ કરવામાં આવી છે અને તત્કાલ પોઝિશન પર તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ પોતાનું આ બંને જ પોઝિશન્સ છે, બંને જ પદ છે તેના પર હવે કાર્યભાર તેઓ સંભાળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ BHEL પર. અહીંયા LOI મળવાના સમાચાર છે. તેમને ખાસ કરીને સિગરેની ગ્લોરિયર્સ નામની જે
કંપની છે તેની પાસેથી LOI મળ્યો છે. એટલે એમ કહી શકાય કંપનીને અહીંયા એક પ્રોજેક્ટ મળે છે. પ્રોજેક્ટ માટે તેમને અહીંયા ઓર્ડર્સ મળ્યો છે અને ઓર્ડર્સની અગર વેલ્યુની વાત કરું છું તો એ છે 6,700 કરોડની. અને ખાસ કરીને તમિલનાડુમાં 800 મેગાવોટ થર્મલ પાવર યુનિટ શરૂ કરવા માટે કંપનીને અહીંયા LOI જે છે તે મળતો જોવા મળ્યો છે. અને આ યુનિટમાં કંપની ડિઝાઇનિંગ, એન્જિનિયરિંગ, જે મેન્યુફેક્ચરિંગ છે, સપ્લાય છે, દરેકનું કામ જે છે તેઓ આ યુનિટ દ્વારા કરશે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પણ ફોકસમાં છે. ત્યારબાદ નજર કરેલી ઝેન્ટેક પર અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આપણે સમક્ષ આપતા જોવા મળી રહ્યા છે. કંપનીએ ARIPL અને ALPLનું અહીંયા તેમને 130 કરોડમાં અધિગ્રહણ કર્યું છે. આ બંને જ કંપનીઓ જે છે તે ગ્લોબલ કંપનીઓ છે, જેમાં ખાસ કરીને તેમને ડિફેન્સ અને સિક્યોરિટી ફોર્સીસ છે તેને મજબૂત બનાવવા માટે તેમને અધિગ્રહણ કર્યું છે. જેમાં ખાસ કરીને આ ડ્રોન બનાવે છે આ કંપની. એટલું જ નહીં, આ કંપનીના સિમ્યુલેશન ટેકનોલોજીસમાં ઝેન ટેકનોલોજીની જે સ્થિતિ છે તેને મજબૂત બનાવવા માટે અધિગ્રહણ કરવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને આ ફોકસમાં આ કાઉન્ટર એટલા માટે આપણને જોવા મળી શકે છે. અને બીજી ઘણી બધી કેશ કંપનીઓ છે જેના રિઝલ્ટ ઓલરેડી આવી ચૂક્યા છે અને તેના પર આજે આપણને સારું એવું રિએક્શન પણ જોવા મળી શકે છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. લેચાની ઘણા બધા શેર છે, પરંતુ ખાસ કરીને વાયદા કંપનીઓના જે રિઝલ્ટ આવ્યા છે તેના પર આજે ફોકસ રહેશે. જી, તો આ બધી કંપનીઓ